હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 3 વિષય ગણિત પાઠ 2 રમકડાની રમતનો આનંદ। પાઠ 2ની સમજ મેળવીશું તથા તેની અંદર આવતા દાખલાની ગણતરી પણ કરીશું। તો ચાલો શીખીએ પાઠ 2 રમકડાની રમતનો આનંદ। સૌપ્રથમ અહીંયા કેટલાક બાળકો જૂના ખોખા એટલે કે બોક્સિસ જે નળાકાર છે, ડબ્બા છે અને કાગળ પર પ્રાણી અને પક્ષીઓના ચહેરા બનાવી રહ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો આ બાળકી છે એ નળાકાર એટલે કે બોટલ ઉપર તેના ગલુડિયાનો ચહેરો બનાવ્યો છે। તે મોટા કાન ધરાવે છે જે ચિત્રમાં જોઈ શકો છો। અહીંયા બીજો છોકરો કહે છે કે મેં લંબઘન એટલે કે એને અંગ્રેજીમાં ક્યુબોઇડ કહેવાય, તેના પર બિલાડીનો ચહેરો બનાવ્યો છે અને તેને લાંબી મૂછો છે। આને લાંબા કાન છે, આને લાંબી મૂછો છે। અહીંયા મેં સમઘન ખોખા પર, સમઘન ખોખું જેને ક્યુબ કહેવાય છે, તેના પર ડુક્કરનો ચહેરો બનાવ્યો છે જેની આંખો ઝીણી છે। ત્યાર પછી કહે છે આ છોકરી મેં શંકુ એટલે કે કોન પર પક્ષીનો ચહેરો બનાવ્યો છે, તેની અણીદાર ચાંચ જુઓ। તેની અણીદાર ચાંચ તમે કોન ઉપર જોઈ શકો છો। આવી રીતે છે બધા બાળકોએ અલગ અલગ પ્રકારના આકારો છે એ અલગ અલગ પ્રકારના ખોખાઓ ઉપર બનાવ્યા છે। હવે આપણે આગળ જોઈએ। નમૂના બનાવવા માટે જૂના ખોખા સમઘન, લંબઘન, નળાકાર એનો ઉપયોગ કરવાનો છે અને તેના ઉપર તમારે પણ ચહેરાઓ દોરવાના છે। તમે તેમના પર શું દોર્યું તે લખવાનું છે। જો અહીંયા વિવિધ બાળકો છે આવી રીતના જુદા જુદા આકારો બનાવી શકે છે, એના ચિત્ર આપેલા છે। તમે તેના પર શું દોર્યું તે તમારે કહેવાનું છે। તમારા વર્ગખંડમાં તમારા મિત્રો હોય તેની સાથે મળીને તમારે આવું બનાવવાનું છે। જયા પોતાની પાસેના આકારોમાંથી રોકેટ બનાવી રહી છે। જયા છે એ પોતાની પાસે આવા જુદા જુદા આકાર છે ને એને મેળવીને રોકેટ બનાવે છે। અહીંયા તમે જોઈ શકો છો નળાકાર છે, અહીંયા ક્યુબ છે, એના ઉપર ક્યુબ છે, એના ઉપર કોન એટલે શંકુ છે અને ચારે બાજુ લંબઘન છે। તે મેળવી અને રોકેટ બનાવતી હોય એવું લાગી રહ્યું છે। તેણે કયા આકારનો ઉપયોગ કર્યો છે તે આપણે જણાવવાનું છે। તો હવે સમઘન આકાર કેટલા છે? તો સમઘન 2 છે જે અહીંયા તમે જોઈ શકો છો। આ એક સમઘન, આ એક સમઘન, 2 સમઘન છે। લંબઘન કેટલા છે? 4 છે। ચારેય બાજુ છે નીચે એ લંબઘનનો ઉપયોગ તેણે કર્યો છે। ત્યાર પછી શંકુ 1 છે જે ઉપર કોણ આપણે કહી શકાય તે શંકુ છે અને નળાકાર પણ 1 છે, મોટો ડબ્બા જેવો પાઇપ જેવો છે એ નળાકાર છે। આવી રીતે એને આ બધા આકારનો ઉપયોગ કરેલો છે। અહીંયા તમે એક ચિત્ર જોઈ શકો છો। આ ચિત્રની અંદર આ છે ખૂણો, તેને ખૂણો કહેવાય છે। આ બાજુ હોય એ સપાટી કહેવાય, સપાટી એટલે બાજુ। અહીંયા પણ બાજુ કહેવાય, અહીંયા પણ બાજુ કહેવાય, એવી રીતે અહીંયા પણ બાજુ હોય અને નીચે પણ બાજુ હોય અને પાછળ પણ બાજુ હોય, 6 બાજુ હોય અને આ છે એ ધાર કહેવાય છે। આ ધાર, આ ધાર, આ બધી ધાર કહેવાય છે। કોઈ પણ આકાર હોય તેને ધાર, ખૂણા અને બાજુ હોય છે। લાલ લંબઘન અને પીળા લંબઘન વચ્ચેનો આકાર કેવો છે? તો નળાકાર છે। આ લાલ લંબઘન અહીંયા છે, પીળો લંબઘન અહીંયા છે, તેની વચ્ચેનો આકાર આ છે તે કયો છે એમ પૂછ્યું છે તો નળાકાર છે। પછી નારંગી નળાકારની ટોચ ઉપર કયો આકાર છે? તો તેની ઉપર શંકુ આકાર છે। ત્યાર પછી ગુલાબી શંકુની નીચે કયો આકાર છે? તો સમઘન છે। ઘર બનાવવા માટે વસ્તુઓ એકત્રિત કરવાની છે, આકારોના નામ આપવાના છે, તેની સપાટી એટલે કે ફેસિસ, ધાર એટલે કે ઇજી વિશેષ ચર્ચા કરવાની છે। કયા આકારની સપાટી સીધી છે અને કયા આકારની વળાંક એટલે કે કર્વ, આકારોને કેવી રીતે ગોઠવવામાં આવ્યા છે તેનું પણ વર્ણન કરવાનું છે। આ આકારોનો કયો ભાગ તમે દૂરથી જોઈ શકો છો? દેવિકા એક દુકાન પર ગઈ અને રમકડાનું એન્જિન ખરીદ્યું। તમારે પણ ઘર બનાવવા માટે આવી વસ્તુ એકત્રિત કરવાની છે। તમારા વર્ગખંડની અંદર ઘર બનાવવા માટે વસ્તુ એકત્રિત કરવાની છે। પછી એની અંદર કયા કયા આકારનો ઉપયોગ થાય છે એના નામ આપવાના છે જે તમારે વર્ગખંડમાં આ પ્રવૃત્તિ કરવાની છે। પછી શેની સપાટી સીધી છે અને શેની સપાટી વળાંકવાળી છે તે કહેવાનું છે અને આ આકારને કેવી રીતે ગોઠવવામાં આવ્યા છે તેનું વર્ણન કરવાનું છે અને આકારનો કયો ભાગ તમે દૂરથી જોઈ શકો છો તે પણ કહેવાનું છે।
આ પ્રવૃત્તિ તમારે તમારા વર્ગખંડમાં તમારા શિક્ષક શ્રી કહે તે મુજબ કરવાની છે. આગળ જોઈએ, દેવિકા એક દુકાન પર ગઈ અને એક રમકડાનું એન્જિન ખરીદ્યું. અહીંયા તમે રમકડાનું એન્જિન જોઈ શકો છો. અહીં દેવિકાનું રમકડાનું એન્જિન છે, તેના ઘણા ભાગ છે, તે ગણવાના છે અને લખવાના છે. આ રમકડાના એન્જિનની અંદર જો અહીંયા તમે લંબઘન જોઈ શકો છો, અહીંયા નળાકાર જોઈ શકો છો, અહીંયા કોણ એટલે કે શંકુ જોઈ શકો છો, અહીંયા સમઘન જોઈ શકો છો. આ બધા છે તે આપણે લખવાનું છે. ખાલી જગ્યા લાલ નળાકાર છે તો એક લાલ નળાકાર છે. પછી પીળા શંકુ તો એવા 2 છે. પછી ભૂખરો એટલે ગ્રે લંબઘન તો 1 છે અને વાદળી સમઘન 1 છે. આવી રીતે આવા જુદા જુદા આકારો એન્જિનમાં ગોઠવવામાં આવેલા છે. હવે આપણે ચર્ચા કરવાની છે. અહીં રમકડાની દુકાનમાં કેટલાક વધુ રમકડા છે, તે જુદા જુદા આકારમાંથી બનેલા છે. આ રમકડામાં કયા કયા આકારનો ઉપયોગ થયો છે એ લખવાનું છે. અહીંયા તમે એક કૂતરાનું ચિત્ર જોઈ શકો છો, તો તેની અંદર નળાકાર અને શંકુનો ઉપયોગ થયો છે. અહીંયા એક ઘૂઘરો છે, તેની અંદર નળાકાર અને ગોળનો ઉપયોગ થયો છે. અહીંયા તમે એક બિલાડી જોઈ શકો છો, તેની અંદર નળાકાર, શંકુ અને ગોળનો ઉપયોગ થયો છે. ત્યાર પછી અહીંયા ખોખાઓ આપેલા છે, તેની અંદર સમઘન અને લંબઘન ખોખાઓ છે. આવી રીતે જુદા જુદા રમકડામાં શાનો ઉપયોગ થયો છે તે તમારે લખવાનું છે. આગળ જોઈએ, જયાએ જુદા જુદા આકારનો ઉપયોગ કરીને કેટલાક મકાન બનાવ્યા છે. તમારી આસપાસ ઉપલબ્ધ વિવિધ આકારનો ઉપયોગ કરીને આવા ઘર, ટાવર, રોકેટ વગેરે બનાવવાનો પ્રયત્ન તમારે કરવાનો છે. અહીં જુઓ, સમઘન એટલે કે ક્યુબ એ એક ખાસ પ્રકારનો લંબઘન એટલે કે ક્યુબોઇડ છે. અહીંયા જુઓ કે આ સમઘન કહેવાય છે અને આ લંબઘન કહેવાય છે. આ બધી બાજુ છે એ સમાન હોય એટલે સમઘન કહેવાય. આમાં અમુક બાજુઓ લાંબી હોય, અમુક બાજુઓ ટૂંકી હોય. આના જેવો જ હોય પરંતુ લાંબી ટૂંકી બાજુ હોય એટલે લંબઘન કહેવાય, એને ક્યુબોઇડ કહેવાય છે. આ શંકુ આકારનો હોય તેને કોન કહેવાય છે અને આ છે નળાકાર એટલે કે પાઇપ છે. હવે ગોઠવવાનું છે અને વર્ણન કરવાનું છે. તમારે આવા બધા જુદા જુદા પ્રકારના આકાર લેવાના છે. પછી વિદ્યાર્થીઓને 4 કે 5ના જૂથમાં બેસવાનું છે. દરેક જૂથમાં એક વિદ્યાર્થી કોઈ પણ 3 આકાર પસંદ કરે છે, તેને ગોઠવે છે. વિદ્યાર્થી ગોઠવણીના ક્રમનું વર્ણન કરે છે અને અન્ય વિદ્યાર્થીઓ જોયા વિના તે જ પ્રમાણે બનાવવું પડશે. બાળકોને વારાફરતી આ પ્રમાણે કરવાનું છે અને જૂથમાં રમત રમવાની છે. અહીંયા તમે જોઈ શકો છો, આને લંબઘન લીધા છે, પછી કોણ લીધો એટલે શંકુ લીધો, નળાકાર લીધો છે અને પછી શંકુ લીધો છે. આવી રીતે છે એ જુદા જુદા આકાર લીધા છે અને એમાંથી કંઈક બનાવવાનો પ્રયત્ન કરે છે. આવી રીતે તમારે પણ 3 આકારો લેવાના છે અને ગોઠવી અને કંઈક વસ્તુ બનાવવાની છે. ઉદાહરણ અહીંયા આપ્યું છે, લંબઘનની ઉપર નળાકાર છે, નળાકારની ઉપર શંકુ આપેલો છે. હવે શું તમે વર્ગખંડમાં આવા આકાર શોધી શકો છો? તેના નામની કોષ્ટક ભરવાનું છે. નળાકાર કઈ વસ્તુ હોય, ગોળ કઈક વસ્તુ છે, સમઘન કઈ છે, લંબઘન કઈ છે અને શંકુ કઈ છે. તમારા વર્ગખંડમાંથી આવું વસ્તુઓ શોધવાની છે અને લખવાની છે. તો નળાકાર ચોક હોય, બોલપેન હોય, પૂઠાનો રોલ હોય, ટ્યુબલાઇટ હોય, પેન્સિલ હોય, આ બધું નળાકાર હોઈ શકે છે. આના સિવાયની જો બીજી કોઈ વસ્તુ હોય તો તે પણ તમે લખી શકો છો. ત્યાર પછી ગોળો મણકો હોય, લખોટી હોય, દડો હોય, મોતી હોય, પૃથ્વીનો ગોળો પણ હોય. આ બધી વસ્તુ ગોળ હોય છે. ત્યાર પછી સમઘન એટલે કે ક્યુબ, એની અંદર પાસો હોય, કલર ક્યુબ હોય, સમઘન બોક્સ હોય અને પ્લાસ્ટિકનો ક્યુબ પણ હોઈ શકે છે. આ બધું સમઘન હોય. લંબઘનમાં ડસ્ટર હોય, સ્માર્ટ બોર્ડ હોય, ઈંટ હોય, બ્લેકબોર્ડ હોય. આ બધી વસ્તુ લંબઘન છે. આના સિવાયની બીજી લંબઘન વસ્તુ તમે જોઈ શકતા હોય તો તે પણ લખવાની છે. પછી શંકુમાં મહેંદીનો કોન હોય, રમકડાનો શંકુ આકાર હોય, જોકરની ટોપી હોય, પેન્સિલનો આગળનો ભાગ એ પણ શંકુ આકારનો હોય છે, એ તમે લખી શકો છો. આવી રીતે જે વસ્તુ તમારા વર્ગખંડની અંદર તમને શંકુ જોવા મળે છે તે લખવાનું છે. મેં લખેલી વસ્તુ સિવાય તમે અન્ય વસ્તુના નામ પણ લખી શકો છો. આગળ જોઈએ, તમને સૌથી વધુ જે આકાર મળે તેનું નામ જણાવો. તો લંબઘન સૌથી વધુ મળ્યા અમારા વર્ગખંડમાં. બ
બ. તમને સૌથી ઓછો જે આકાર મળે તેનું નામ, તો શંકુ આકાર ઓછા જોવા મળે. ક. એક કરતાં વધુ આકારથી બનેલી વસ્તુના નામ, તો બેટ એ એકથી વધુ આકાર દ્વારા બનેલું હોય છે. ત્યાર પછી અહીંયા તમારા પાઠ્યપુસ્તકની અંદર આવું ચિત્ર આપેલું છે, જ્યાં તમારે રમત રમવાની હોય છે. એ તમારે તમારા શિક્ષકશ્રી શીખવે એ મુજબ રમત રમવાની છે. અહીંયા પ્રશ્ન નંબર 2 છે, બાજુના આકાર જુઓ અને સૂચના મુજબ કરો. અહીંયા કેટલાક આકારો આપેલા છે, તે સૂચના મુજબ કરવાનું છે. પહેલું છે સમઘન પર ગોળાકાર કરો. જેટલા જેટલા સમઘન દેખાય છે તેના ફરતે ગોળાકાર કરીએ તો આ 3 સમઘન છે. બીજું, શંકુ સામે ખરાની નિશાની કરો, તો આટલા શંકુ છે તેના ઉપર ખરાની નિશાની કરશું. પછી નળાકાર સામે ચોકડી કરો, તો આટલા નળાકાર છે એના ઉપર ચોકડી કરીશું. લંબઘનની ફરતે એક ચોરસ બનાવો, તો આટલા લંબઘન છે એના ફરતે ચોરસ બનાવીશું. આવી રીતે છે વિવિધ આકારો આપેલા હોય તેની અંદર સૂચના મુજબ આપણે કરવાનું છે. આગળ જોઈએ, આકારના નામ આપો. જેમાં કોઈ ધાર નથી તો એને ગોળ આકાર કહેવાય, ગોળો. માત્ર સપાટ બાજુઓ હોય તેને લંબઘન અથવા સમઘન કહેવાય છે. માત્ર વક્ર સપાટી હોય તેને ગોળ કહેવાય. સીધી અને વક્ર બંને ધાર હોય તો નળાકાર. સપાટ અને વક્ર બંને બાજુ હોય તો શંકુ આકાર. આવી રીતે આકારના નામમાં ખાલી જગ્યા આપણે પૂર્ણ કરવાની છે. પછીનું છે, તમે કયા આકાર બનાવી શકો. જુઓ, મેં માટી અને લાકડાઓથી શું બનાવ્યું છે. તમે પણ આવા આકાર બનાવવાનો પ્રયત્ન કરો. અહીંયા માટી અને લાકડું મૂકી અને વિવિધ આકારો બનાવેલા છે. આ શંકુ આકાર બનાવેલો છે, અહીંયા છે સમઘન બનાવેલો છે. આવી રીતે તમારે સમઘન, લંબઘન, શંકુ આવા બધા આકાર બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. 5મું છે, સમઘનનો ઉપયોગ કરીને આ આકાર બનાવવાનો પ્રયાસ કરો. વિવિધ સમઘન ભેગા કરવાના છે અને પછી આ બંને આકાર બનાવવાનો પ્રયત્ન તમારે કરવાનો છે. ચાલો આપણે રમીએ. આ તથા આગળના પાનાની કિનારી બોર્ડર ઉપર એક રમત આપેલી છે. પાસાને ફેંકવાનો છે. મેં અહીંયા તમને કીધું એક રમત આપેલી છે, એ આવી રીતે રમવાની છે. તમારા શિક્ષકશ્રી સમજાવી દેશે એ મુજબ રમશો. પાસાને ફેંકવાનો, આવેલી સંખ્યા સાથે આગળના ચિત્ર પર ખસેડવાનું. શક્ય હોય તો અંતિમ ખાનાને પસાર કર્યા વિના તમારા મિત્રો સાથે જે અંતિમ નિશાન પર પહેલાં પહોંચે તે રમત જીતે છે. 1 આવે તો નળાકાર, 2 આવે તો ગોળો, 3 આવે તો શંકુ, 4 આવે તો સમઘન, 5 આવે તો લંબઘન અને 6 જો શક્ય હોય તો 2 ખાના આગળ ખસેડવાના છે. આવી રીતે છે એ રમત રમવાનો પ્રયત્ન કરવાનો છે. આગળ જોઈએ, 6 આપેલા આકારો કઈ રીતે એક સરખા છે, તેઓ કઈ રીતે ભિન્ન છે તે લખવાનું છે. અહીંયા તમે વિવિધ આકારો જોઈ શકો છો. અહીંયા નળાકાર છે, સમઘન છે, લંબઘન છે, શંકુ છે અને ગોળો એટલે કે વર્તુળ છે. આ જુદા જુદા આકારો છે. કઈ રીતે સરખા છે, તો આ બંને છે એ સમાન જેવા આપણને લાગે, પરંતુ આની સપાટી એક બાજુ લાંબી છે એ રીતે અલગ છે. અહીંયા પણ તમે અહીંયા આ નીચેનો ભાગ તમને વર્તુળ લાગે છે, જે વર્તુળ અને આ ત્રિકોણ મળીને બનેલો હોય છે. અહીંયા પણ તમે એક છેલ્લે છે એ વર્તુળ જોઈ શકો છો અને અહીંયા છે લંબઘન મળેલો છે. આવી રીતે એ બંને મળીને નળાકાર બને છે. આવી રીતે આ આકારો છે અમુક રીતે સમાન છે અને અમુક રીતે અલગ પડતા જોવા મળે છે. સરખા કઈ રીતે છે? ચિત્રમાં દર્શાવેલા મોટા ભાગના આકારો નળાકાર, સમઘન, શંકુ, લંબઘન તે ત્રિપરિમાણીય આકાર છે જે જગ્યા રોકે છે. બીજું, નળાકાર, શંકુ અને વર્તુળ, ગોળો ત્રણેયમાં વક્ર અથવા ગોળાકાર સપાટીનો ઉપયોગ થયેલો હોય છે. સમઘન અને લંબઘન બંને આકારોની સીધી ધાર, સપાટ ખૂણા અને 6 સપાટી હોય છે. હવે જુદા કઈ રીતે પડે છે? તો નળાકાર, તેની ઉપર નીચે 2 સપાટ વર્તુળાકાર ભાગ અને એક વક્ર સપાટી હોય છે. સમઘન, તો તેની બધી જ બાજુઓ સપાટીઓ એક સરખી અને ચોરસ હોય છે. શંકુ, તેનો પાયો વર્તુળાકાર હોય છે અને ઉપર એક અણીદાર શિરોબિંદુ હોય છે. લંબઘન, તે લંબચોરસ સપાટીઓ ધરાવે છે અને સમઘન કરતાં લાંબો હોય છે. વર્તુળ અથવા ગોળો, તેને કોઈ ખૂણો કે સીધી ધાર હોતી નથી, તે સંપૂર્ણ ગોળાકાર હોય છે. હવે પ્રશ્ન નંબર 7, એક પાસો જુઓ, તેના પર 1 થી 6 ટપકા હોય છે. તો 1 એની સામે કઈ સંખ્યા આવે છે? તો 1 ની સામે 6 આવે છે. બીજું છે 2 ની વિરુદ્ધ સપાટી કઈ છે? તો 2 સામે 5 હોય છે. 3 ની વિરુદ્ધ સપાટી કઈ છે? તો 3 ની સામે 4 હોય છે. તમે કઈ તરહ પેટર્ન જુઓ છો? તો સામસામેની બાજુનો સરવાળો 7 થાય છે. એ પેટર્ન આપણને જોવા મળે છે.
ત્યાર પછી આગળ જોઈએ આ નમૂનો કયા ક્રમમાં બનાવેલો છે. અહીંયા આ નમૂનો છે એ કેવી રીતે બનાવવામાં આવ્યો છે તે તમારે લખવાનું છે. સૌ પ્રથમ છે આ લંબઘન ગોઠવેલા છે, એના ઉપર લંબઘન છે, એના ઉપર નળાકાર છે, એના ઉપર ફરતી લંબઘન છે, અને એના ઉપર શંકુ ગોઠવવામાં આવેલા છે. આવી રીતે બનાવવામાં આવેલો છે. તો સૌથી પહેલાં નીચે જમીન પર બે સપાટ આડા પાટિયા એટલે કે લંબઘન બોક્સ પાયા તરીકે મૂકવામાં આવ્યા છે, જે સમગ્ર મોડેલનું વજન ઝીલે છે. તે પાયાના બોક્સની ઉપર એક મોટું સપાટ પીળા રંગનું પાટિયું એટલે કે પ્લેટફોર્મ ગોઠવવામાં આવ્યું છે. આ પ્રથમ માળના પાટિયાની ચારેય બાજુના ખૂણા પર ટેકો આપવા માટે 4 નળાકાર સ્તંભ એટલે કે થાંભલા ઊભા કરવામાં આવ્યા છે. આ ચારેય નળાકાર સ્તંભની ઉપર બીજું એક સરખા કદનું સપાટ પીળા રંગનું પાટિયું ગોઠવીને બીજો માળ તૈયાર કરવામાં આવ્યો છે. બીજા માળના પાટિયાના ચારેય ખૂણા પર બરાબર નળાકાર સ્તંભોની ઉપર વાદળી રંગના 4 શંકુ આકાર ગોઠવીને મોડેલ પૂર્ણ કરવામાં આવ્યું છે. મોડેલની નીચેની બાજુએ મધ્યમાં ગુલાબી રંગના 3 સમઘન લંબઘન બોક્સને મોટાથી નાના ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવેલા જોઈ શકાય છે. હવે તમે સમઘન અને લંબઘનને જોડો, તમને કયો આકાર મળશે? અહીંયા સમઘન અને લંબઘનને જોડેલા છે, કયો આકાર મળે છે તે કહેવાનું છે. આકાર બનાવવા માટે કેટલા સમઘનનો ઉપયોગ થાય છે તે કહેવાનું છે. તો પહેલાં છે એ આપણને આ બંને જોડીએ તોય આપણને લંબઘન જ મળે છે. અને આ આકાર બનાવવા માટે સૌપ્રથમ 5, પછી 7 અને 9 એટલે કે કુલ 21 સમઘનનો ઉપયોગ થયેલો દેખાય છે. આગળ જોઈએ 3 સમઘનને તમે કેટલી જુદી જુદી રીતે જોડી શકો છો. પ્રયત્ન કરો અને જુઓ સંભવિત આકારો કેવા કેવા મળશે. તો લંબઘન આકાર મળે છે. અલગ અલગ રીતે જોડીએ, ગમે તે રીતે જોડીએ, ઉપર કે નીચે આપણને લંબઘન જ જોવા મળે છે. 10 આપેલા નમૂનામાં ઉપયોગમાં લેવાયેલા આકારના નામ આપો. નમૂના બનાવવા માટે કેવી રીતે ગોઠવવામાં આવ્યો છે તેનું વર્ણન કરો. આપેલો નમૂનો અ છે, તેની અંદર લંબઘન આકારનો ઉપયોગ લેવામાં આવ્યો છે. સૌથી નીચે એક નારંગી આડો બ્લોક છે, તેની ઉપર બંને બાજુએ 2 લીલા બોક્સ આડા ગોઠવી થોડી જગ્યા રાખવામાં આવી છે. એક ખાલી જગ્યામાં એક નાનો પીળો બ્લોક છે, જે સૌથી ઉપર આ બધાને ઢાંકતો એક લાલ બ્લોક મધ્યમાં મૂકવામાં આવ્યો છે. આવી રીતે છે એને બનાવવામાં આવેલું છે. ત્યાર પછી બીજું છે, આ નમૂનાની અંદર બ્લોક્સને એકબીજા ઉપર સીધા ગોઠવીને ઊભો સ્તંભ બનાવાયો છે, જેમાં નીચેથી ઉપર તરફ ક્રમશઃ નારંગી, લાલ, નારંગી, લાલ, નારંગી કુલ 5 બોક્સ એક લાઇનમાં ઊભા ગોઠવ્યા છે. અને સૌથી ઉપર એક લીલો બ્લોક આડો એટલે કે મૂકીને ટી જેવો આકાર બનાવવામાં આવ્યો છે. આગળ જોઈએ આ નમૂનામાં એક સરખા કદના 6 લંબઘન બોક્સને એકબીજાની બરાબર ઉપર એકદમ સીધા ગોઠવીને એક સરખી થપ્પી એટલે કે ટાવર બનાવવામાં આવ્યો છે. તેમાં રંગોની ગોઠવણી નીચેથી ઉપર તરફ નારંગી, લાલ, નારંગી, લાલ, નારંગી, લાલ એ રીતે ગોઠવેલી છે. આગળ જોઈએ આ નમૂનામાં 3 બોક્સને એકબીજાની ઉપર સહેજ ખસેડીને ત્રાંસા ગોઠવવામાં આવ્યા છે, જેથી તે સીડી અથવા પગથિયા જેવો આકાર બને છે. નીચે સૌથી પહેલું પગથિયું લીલું, બીજું લાલ અને ત્રીજું સૌથી ઉપરનું પીળા રંગનું પગથિયું છે. 11 નીચે દર્શાવેલા આકારો બનાવવા માટે 6 પાસાનો ઉપયોગ કરવાનો છે. લંબઘન બનાવવો છે તો આ રીતે તમે 6 પાસાનો ઉપયોગ કરી લંબઘન બનાવી શકો છો. બીજું છે એક ટાવર બનાવવો છે. આ રીતે ઉપરાઉપરી પાસા ગોઠવી 6 પાસા ગોઠવી ટાવર તમે બનાવી શકો છો. પછી ત્રીજું છે તમારી પસંદનો બીજો કોઈ આકાર, તો આ મુજબ તમે 6 પાસા ગોઠવી આકાર બનાવી શકો છો. આવી રીતે આ ગોઠવણી કરી આકાર બનાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રકરણ 2 રમકડાની રમતનો આનંદ પૂર્ણ કરીએ છીએ. ધોરણ 3ના ગણિત વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 3 ગણિત નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.